મુન્દ્રા શહેરના મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા વધુ મજબૂત બને તેવા હેતુ સાથે આજે ઉમરશા બાવાવાડી ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના પીઢ અગ્રણી હાજી સલીમભાઈ જત અને ઉત્સાહી યુવા આગેવાન રિયાઝભાઈ ચાકી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજ અને મનદુખને દૂર કરવાનો હતો. સમાજના વડીલો અને યુવાનોની ઉપસ્થિતિમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેના અંતે બંને આગેવાનોએ ઉદારતા દાખવી તમામ મતભેદોને તિલાંજલિ આપી હતી. સમાધાનના પ્રતીક રૂપે બંનેએ એકબીજાનું મોઢું મીઠું કરાવી અને પુષ્પગુચ્છથી સન્માન કરી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ મધ્યસ્થી અને સમાધાન પ્રક્રિયાને સફળ બનાવવામાં હનીફભાઈ અરબ તથા શબ્બીરભાઈ ધ્રુવિયા સહિતના જાગૃત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી મહત્વનો ફાળો આપ્યો હતો. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં કાદરશા સૈયદ, અકરમશા સૈયદ, નદીમશા સૈયદ, રમઝાનભાઈ ચાકી, પૂર્વ કાઉન્સિલર જાવેદ પઠાણ, અનુબાપા ખત્રી, ઇમરાન જત અને હનીફભાઈ મેમણ જેવા અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાથે જ મૌલાના શબ્બીર આલમ, મૌલાના ઇમરાન અને મૌલાના ગુલામ હુસૈન જેવા ધર્મગુરુઓએ પણ ઉપસ્થિત રહી આ કાર્યને આશીર્વચન પાઠવ્યા હતા. મુસ્લિમ સમાજના મોટાભાગના આગેવાનોની હાજરીમાં થયેલું આ સુખદ સમાધાન આગામી સમયમાં સમાજની પ્રગતિ અને સંગઠન માટે માઇલસ્ટોન સાબિત થશે. બ્યુરો રિપોર્ટ મુન્દ્રા કચ્છ.